આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ માંડવધારના ભરવાડોને પ્રગટ પ્રભુ શ્રી હરિએ શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન દીધાની પ્રસંગ વાર્તા સાંભળશું। ગામ ગઢપુરમાં દાદા ખાચરના ફોઈ સોમબા પોતાની લોભી સ્વભાવગત પ્રકૃતિએ સંતોને રસોઈ આપતા ન હતા। તેથી મહારાજે સુરા ખાચરને કહ્યું કે તમો ફોઈ બાને સમજાવો કે મહારાજ તથા સંતોને રસોઈ આપીને જમાડે। ત્યારે શ્રી હરિની અનુવૃત્તિએ સુરા ખાચરે સોમબા ફોઈને સમજાવ્યા ને તે રસોઈ આપવા માટે રાજી થયા, પરંતુ તેમણે શરત કરી કે હું કાલે જલેબી મોતિયાની રસોઈ આપું, પરંતુ બીજે દિવસે મહારાજે દૂધપાક પૂરીની રસોઈ કરાવી સંતોને જમાડે તો આપું। એટલે શ્રીજી મહારાજ રાજી થયા ને કહ્યું જે જો સોમબા ફોઈ રસોઈ આપતા હોય તો વળતે દિવસે દૂધપાકની રસોઈ પાકી। પરંતુ દાદા ખાચર કહે મહારાજ દૂધ ક્યાંથી લાવીશું? ત્યારે શ્રીજી મહારાજ કહે એ તો થઈ પડશે, તો ફોઈ બાની રસોઈ કાલે થવા દો। પછી તો મહારાજે આખાએ ગઢપુર ગામમાં દૂધની તપાસ કરાવી તો મથીને 5 મણ દૂધ મળી શકે, પરંતુ માંડવધારમાં ભરવાડોને ત્યાંથી જોઈએ તેટલું દૂધ મળી શકે। તે સારું પાર્ષદોને માંડવધાર મોકલ્યા। ત્યારે માંડવધારના ભરવાડોએ ભગવાન સ્વામિનારાયણને દૂધ આપવાની સ્પષ્ટ ના કહી દીધી, કારણ કે તે તો કામણ ટુમણિયા છે, તે અમારા ઢોર વહુકી જાય। તે પાર્ષદો પાછા આવ્યા ને દૂધ નહીં મળે એમ વાત કરી તો તે સાંભળી દાદા ખાચર સુરા ખાચર વગેરે કહે કે હવે શું કરીશું? ત્યારે શ્રીજી મહારાજ કહે તમો પૂરીનો લોટ તૈયાર કરો, કાલે સવારે ભરવાડોની સ્ત્રીઓ દૂધ લઈને જાતે આવશે। તે માંડવધારના ભરવાડોને સવારે બીજે ગામ જવાનું હતું, તેથી રાત્રિએ જ કહી દીધું હતું કે અમો સવારે બહાર ગામ જવાના છીએ, પરંતુ જો સ્વામિનારાયણને ત્યાંથી કોઈ પણ દૂધ લેવા આવે તો આપશો નહીં, અને બીજાને પણ ના કહી દેજો ને રોટલા બનાવી રાખજો। તે સવારે લઈને ગામતરે જઈશું। પછી વહેલી સવારે ભરવાડો તો રોટલા બાંધીને પર ગામ ચાલ્યા। ત્યારબાદ શ્રીજી મહારાજ ભરવાડોનું રૂપ ધરીને ભરવાડનો ગાયો દોહતી હતી ત્યાં આવ્યા। તો તેમણે પૂછ્યું કે કેમ પાછા આવ્યા? ત્યારે ભરવાડોનું રૂપ ધરેલા શ્રીજી મહારાજ બોલ્યા જે અમે તો ગામ જતા હતા, ત્યાં રસ્તામાં અમારી પછવાડે સાપ પડ્યો, એટલે અમે તો ઝાડ ઉપર ચડી ગયા, તોય પણ સાપ નીચેથી જાય નહીં ને ઉતરવા ના દે। ત્યારે થયું કે કાલે સ્વામિનારાયણને દૂધ આપવાની ના કહી, તેથી આ ઉપાધિ આવી છે। તેથી માનતા રાખી કે અમે દૂધ સ્વામિનારાયણને મોકલાવીશું, ત્યાં તો સાપ જતો રહ્યો। તો હવે તમો જ સર્વે જઈ દરબારમાં દૂધ પહોંચાડી આવો ને પૈસા પણ લેતા નહીં, તો તમો સહુ તુરંત જ જજો। એમ કહીને ભરવાડ રૂપી શ્રીજી મહારાજ ચાલ્યા ગયા। પછી બધી ભવાડનો માથે દૂધના દેગડા ઉપાડીને ગઢડે આવી શ્રીજી મહારાજના ચરણે દૂધ મૂક્યું। પછી તે કહે કે અમારા ઘરવાળાએ પૈસા પણ લેવાની ના પાડી છે। એમ કહી મહારાજને પગે લાગીને ચાલી ગઈ। તે સર્વે જણ આ શી લીલા કરી તે જોઈને સૌ કોઈ વિસ્મય પામ્યા, અને બીજા દિવસે સર્વે સંતો તથા હરિભક્તોને દૂધપાક પૂરીનું જમણ કરાવીને આનંદ પમાડ્યા। પછી 2-3 પાર્ષદોને રસોઈની પ્રસાદી લઈ માંડવધાર મોકલ્યા ને ભરવાડોને આપી તો તેઓ હા ના કરવા લાગ્યા, પરંતુ સમજુ લોકોએ સમજાવ્યા, તેથી પ્રસાદી ખાધી ને પોતાના ધણી માટે પણ
થોડી પ્રસાદી રાખી. પછી તો રાત્રિએ ભરવાડ આવ્યા ત્યારે બધીએ વાત કરી. તો ભરવાડો તો ભડકી ગયા, ને કોણે તેમને કહ્યું જે અમે તો પરગામ ગઈ હતા. પછી બીજે દિવસે મહારાજને ઠપકો આપવા માટે 5-7 ભરવાડો સાથે મળીને ગઢડે ગયા. ત્યાં જ્યાં દરબારમાં દાખલ થયા તો ભરવાડોએ લીમડા તળે ભગવાન શ્રી સ્વામિનારાયણ સભા ભરીને બેઠેલા તે તેઓને શ્રી કૃષ્ણ સ્વરૂપે મોરલી વગાડતા ને તેમની આજુબાજુ કેટલીય ગાયો ને ગોવાળો ને દીખ્યા. ત્યારે ભરવાડો મહારાજના આવા સ્વરૂપને જોઈ તેમનો ગુસ્સો ગળી ગયો, ને સર્વે ભરવાડો હસવા લાગ્યા. આ તો સ્વામિનારાયણ કામણ ટુમણિયા નથી, આ તો કૃષ્ણ કામણગારા છે. આમ કહીને 2 હાથે નમસ્કાર કર્યા, ને શ્રીજી મહારાજને પગે પડ્યા, ને કહ્યું કે હે પ્રભુ, અમને ક્ષમા કરજો, કેમ કે તમોને અમોએ ઓળખ્યા નહીં, ને ગમે તેમ બોલી ગયા તે ઠીક નથી કર્યું. અમો તો તમારા છીએ, તો તમારા કરીને રાખજો, અમોને તમારું જ શરણ સાચું. આવી રીતે મહારાજ ઘણાય ચરિત્રો કરતા હતા. આ પાવન પ્રસંગ આજે શ્રીજી મહારાજની ભોજન લીલા વાર્તા 194 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.